પોલીસ વાળા આવશે તો સીધા બાઈક લઈને આવશે હેડ ડબલ કરી ચાલી જેમ જઈ એક કામ કરજે આવશ્યક બેચ છે એવું આ બધા એમ જે થકવાના એમ તો હું મારા ચાલ એમ જઈ ડબલ કરી હોતી તો ફરિયાદ તો મારું તો રોડ દેખાય જ નહીં એક કામ કર દેસા તો તારી પેલા ઓટલા પર બેચ છે અને જેમ છે તો જબર કરી જાતો બહુ હંતા મંતા ડબલ આવ્યો તો હંતા કો રમતા હોય બહુ જોર કુછ મારું મારી હા કઈ નહીં દેસા બેસી એમ જઈ ખરેખર ચાઇના દોરીમાં આટલો વખો હોય ને પોલીસ આવે એવી તો તમે ચોખટ કરી જ નહીં અમૂલજી એ તો એવું ના હોય ગંભીરજી એ તો માર ખાય ને માલ ખાય એવું હોય આમાં તો એમાં આપણે મારે એમાં ખાવી પડે એમ તાર તો બે ધોકાય ખાવા પડે મારે તો આ ધંધો કરવા વિચાર જ નહીં હોય જો ગંભીર એ તો થોડી પહેલા તકલીફ પડે બરાબર હા. પાછું તો આપણો ફાયદો જ ફાયદો હે ફાયદા હું ફાયદો છે મારા ઓછા મારી મારી માં તો ઉભા ના જ બેઠા જાય ના પેલો હું તો ખોખો લઈ પડે તને ખબર હે બે હોડ્યો તો યા બૈડા પહેરી જઈ રહી તે આઈ મને ચોખવટ કર્યો કે આમાં આવું એ થાય તો પછી હું પાછો વિચારો એવું ના હોય ગંભીર હવે જો હા આપણો કોઈ પોલીસ ના હાથમાં તો આયા નહીં બરાબર ના આયા છીએ ના નહીં આયા હા હવે એ તો એથી પાછા જ વળી જવાના હજુ કઈ વહી ગયું નહીં બરાબર વાત સાચી છે પણ આમાં પેલા ડાયા ભાઈ ના લાયા છે તે પછી તું હું કા ચિંતા કર જો ખાલી બતાવો આમ જોયા એ ખાલી જોયા આ મૂડી તો નીકળી જઈ છે મૂડી નીકળી દઈ છે મૂડી નીકળતા આટલો મૂડી તો ભરાઈ જાય આલ દીધા માલના તો પૈસા બારે બાર આપી દીધા ને આટલો નફો થયો જો ખાલે આમ ઓહો તો ટેન્શન તે પછી તું કહેતો ના કે ભાઈ ઢેમચાઈને મને દગો કર્યો બરાબર ના રવત કશો તો નહીં હા રવાનું તો ના પાડું તો પસ્તાવું છું પૈસા મૂડી કાઢતા મળ્યા છે ઘણા પૈસા મળ્યા છે અને ઢેમચાઈ એકલો કમાય એના કરતા હું બે ધોકા ખાવા પડે તો ખાવા પડે પણ આપણે ભાગ તો કરવો જ પડે નકર કશું ભાડશું નહીં ઢેમચાઈ હું એકલા એકલા બાકો કોઈ વખતો નહીં હા કોઈ વખતો નહીં મને થોડું થોડું તો સંભળાવું છે પાછું તે ના હોય તો ઢેમચાઈ પૈસા બચતા હોય તો પછી ભાગ રાખીએ હું બે ધોકા પડે તો પડે તાર બીજું હું કરું તાર મેન મુદ્દો છે બે ધોકા ખાવાના પણ ફાયદો ના થાય બે ધોકા પડે પણ આપણું કોમ ના થઈ જાય સાચી વાત યાર લોટ લોટ લાઈન ખાવો પડે એના હા? કરતા સારું કે તાર આપણે ઘેર ફૂંચી ખાવાય છે નહીં હાલ હા? બધા હું કરશી કે એને વિચારો આગળ હું કરશી હવે જો હાલ તો આપણો બધો માલ હતો એ પોલીસ વાળાએ જપ્ત કરી દીધો હવે આપ જ્યાં નફો થયો છે એમાં કોઈક આખું પાછું કરીએ બે જણા બોલો ધબકારા હજુ બેહતા નહીં મારતો તા તો બેઠા ને મને તો મારે સાહેબ ઓગળ્યો લાલ ચોકે નહીં બોલાજી તો રીખે મેલ્યા મારે લગભગ આ ફ્રેક્ચર જ 100% કે ચોથી આયા પેલા મંગા સાડી એમ કર્યા ઘર ફૂટ્યા ઘર જાય કેવા સાચી સારી પણ એમ નહીં આપણે એટલી પડતર કિંમત નથી અને 16,000 માં માગે એક પેટી આપણે હલાય આ એને જ પકડાયા છે આપણો અને ઘર ફૂટ્યા ઘર જ્યુ સારી હા હે સાચી વાત છે ઘરના મૂળિએ ઉઠ્યું ને તો ઘરનું રાહત તાળ વળી જાય કેવા સાચી છે ગભીર કોનો ફોન આવ્યો રાજુ આ તો ઉપાવ પડો હા બોલ રાજુ તેમ તો કાકા આવો એક પેટી માલ જોતો તો ખબર કે હા ઓય ધોકો ખાધા મર્યા કે હા. આમ હું વાર દીધા પોલીસ વાળાએ હા. અને આ પેટીની વાત કરે છે અલ્યા પેટી બેટી છે શાલ શાલ મેલ હા સળ્યો તો કે બેઠો કહી નહીં દઉં આજે માલ તો મંગાઈ દઉં હું આ તો કરો કરો હા. હા બોલ રાજુ કહું એક પેટી માલ જોતો તો એક પેટી માલ જોવો સાહેબ વો એક ગ્રાહક હતો કે એક પેટી માલ હોય તો કેજો તે મુકી ઢેમચા કાકાને ફોન કરવા દેતા હા તે એક કામ કર કે પણ જો કે હાલે 1 વાગ્યો હોય ને હા અમે 4 વાગતા હોય તો ફોન કર મને પેલો માલ તો બધો પતી ગયો છે હા 4 વાગે બીજી એક ગાડી આવે છે એટલે Final? મેં પાડી દઉં ફાઇનલ આવો ને ફાઇનલ ફાઇનલ પછી મારા જુઠ્ઠું પડવા ના થાય ને કે પછી ના 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 એમ તો આપણો જો ભાઈ વતન ના પાક્કા છીએ તને ખબર છે ને હા તું તાર એક નહીં તારા 4 જોતી હોય ને તો 4 વાગે આવી જજે જા ના ચાર નહીં તો એક જો પછી બીજી કોઈ ગ્રાહક હશે તો ફોન કર્યો હા અને પેમેન્ટમાં પેલા આગળના તમે 2000 બાકી છે એ તું મોકલાવજે પાછું કે હોજા આવું હોજુ તો તું પોકાળ્યા નહીં ઢેમચા કાકા આવું ના હોય હા થોડું અમારી તો શરમ રાખો આટલો આટલો ગ્રાહક મોકલો 50% ઉપર તો વેપાર મી કરાયો છે તમારી વાત સાચી ભાઈ રાજુ પણ મારે પેમેન્ટ તો આગળ હાલવું પડે હા રેડા હું હાલ તો હું ગ્રાહક બરાક હું નહીં મોકલું તમે તો મારી શરમ રાખતા નહીં હા હેડ ને 2000 પસાર છે પણ આ તો પૂરા લેતા આવજે
એ હાર હો હા. પણ 4 વાગે તે દાડા જેવું ના કરતો, મોડું ના કરતો. એ હાર હો હા. એ હાથ જેમ છે કહું. વાત કહું હા આપણા પાસે હાલ આમ ખૂંચી ખાવાના ઈ તું અત્યારથી પેટીઓના ઓર્ડર ચોથી લેવા માંડ્યો હજુ તો કોઈ ઠેકવાનું નહીં એ તો તારા બુદ્ધિના પૈસા. જો હોય બુદ્ધિની અણી તો થવાય મિલકતના ધણી. એ વાત સાચી હા? છે. હા એવું છે ના તો બોલ હવે વહીથી આપણે નીકળવું પડશે. હા નહીં તો પેલા પડતા પડતા ફરીથી આવશે હમ. તો હુજવાડી દે. અમુક માલ લઈ જાય હું આવી આવી. વાત સાચી. તું ઝાડિયું પોલીસ હતું ને, ઝાડિયું પોલીસ હોવે. એ તો નતું દોડી. એક તો પેલું પાપડું હતું તાર પાસે હેડ પડ્યું ખબર છે? હા. એ જબર દોડતું હતું પણ પાછું. અમુક કરશું આનું આગળનું કરો અમુક આનું ઘઉં કરવાનું પેટીઓની ચોથી મંગાવશો એ તો હું મંગાઈ દઉં. હા હા એનું ટેન્શન નહીં લેવાનું તાર. ગંભીરજી હા હવે વાત તો બહુ કરી દીધી બરાબર. આપણે હવે છે ને પછી આપણે નીકળવાનું કરવું પડશે સાચી વાત. બરાબર. હા. ટાઈમ થઈ ગયો છે અને બીજો માલ મંગાવવાનો છે. હા હા અલે કોણ કોણ ગભરા કુછ થા અચ્છા યસ મને એવું લાગ્યું. શું લાગ્યું બોલો એ ઉભો તો રહો. આઈતા કપડ આવવાનો હાલ ભઈ જો ના તો કોઠી હાય ચડી ગયો સુધી આ તો મગજ જ નહીં યાર હવે કેમ કોમ કે કર. યાર એ એક તો હા ચડ્યો તું આવ્યો તો આવ્યો આપણે કરી લઈ હેડજે, પોલીસ તક લઈને. અરે તા તો બોલ યાર હું તો નહીં આવ્યો તું હેડજે, હેડલા કર. ખતમ. बाय बाय टाटा સાવડ ના કરતો હો. નગીરે ના કરું હા હા શું કે નહીં એ જોવાનું. એવું સાહેબ બતાવ્યા अच्छा ऐसा मत करो मेरी जान આજુબાજુ જોજે. लाइफ में कुछ अच्छा करो यार જતા રહ્યા. હો, જતા રહ્યા. હવે તો પાછા તોડ્યો ના. પડા. હવે પીવાનું હોય. આઈ તો કોઈનાથી હું પીવાનું હોય તો મન પટીએ મારી જાય તો જોયું કે તાજે લઈ જતા રહ્યા તો એ મૂર્ખા. પેલી પોલીસ આવી એટલે આ પગ તારા ધોચડતા તા. ઓમ નતું દોડી શકતું તોય દોડતું તું અને પાછો ફાકા ગાય છે. હા અલે એવું ના હોય પણ મને ચો ખબર છે કે આ ગંભીર પેલા પૈસા પાડીને મન લલચોડું છે હું તો માર ખાય કહેવત સાચી કરવી પડી જાય હું પૈસા મળે છે કે એ તું એકલો એકલો હું બકરી લ્યા. હા કોઈ નહીં લે ઢેમસે હું બકલ્યા આ મને હા કાઢી નાખ્યો છે. નક્કી વેમ છે કે પેલો માલ ભાળ્યો છે ને માલ હા. એટલા તમે પોદે પોગર્યા છો. અલ્યા માલની ચો ચિંતા કરી લે તું અંગાત નહીં હું એકલો થોડો શું કોઈ કફરાવાની ના હોય ગોડા પણ ખબર હવે બોય બાર સળાઈ દીધી કોઈ નહીં બરાબર. હા હવે આપણે દુકાન માલ નો કોટ કરવું પડશે. હા ગંભીર હા તે બધું જવા દે. જો હા આપણે બે તો પહોંચી વળતા નહીં બરાબર. વાત સાચી હો ગમે તે તાર ત્રીજો ભાગીદાર કરવો પડશે. અલ્યા પછી મળશે હું તીજામાં એ તો જે મળવું એ મળે. કાકા આવું તો આપણે કંટાળી ગયા છીએ બરાબર. કાકા આ ગાડીઓ પોલીસ વાળા બે મેલ્યા છે ને તે આમ લાલ કઈ જાય છે. અમે બે કર્યા છે ને પાછું ત્રીજો ગાલવાનું કરે છે ઢેમસો વધારાનું ઊભું નહીં કરતો અને કોણ સમજાવે હા એટલે મેં થવા દે એટલે હું ફોન કરું. કર કર હેડ આ જૂનો મિત્ર છે યાર મારો. હા કર હેડ કોઈ કરીને આપણે હરખા થઈએ છીએ તાણ તારો ફોન કરતા હતા ને તો કલાક તો આધામ થઈ આ કર્યો તો આ જો છે હું ગીત નહીં. મારા મુરઝા અત્યારે તો અલ્યા સુરાય બોલો 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 કેમ છે અલ્યા હું કરું છે. ઓય ને આપણ શું કરીએ હાર 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 વફાળ બધું હાલ વાત છોડી દે. હા પેલો ખાડિયા વાળો રોડ છે ને આપડે આ આપણે તેના મળે ભાઈ હા એ નેરીએ તું બાઇક લઈને આવી જા 5 મિનિટમાં પછી બધી વાત કરું તને. તું આય તો ખરો વાત કરી તો હવે ફાયદા વાળી વાત થમ એવું તો આઈ જાવ 5 મિનિટમાં હો. હા કે નહીં અલ્યા ના હોય લોચા વાળો હોય. હા તો આઈ જાવ હાર હેડ હો ફટફટ. આ તો મને ખબર નહીં કે જેથી કપા ખાવા આવે છે પણ હું મેલીને જવાની છે એ મને હજુ ખબર નહીં અલ્યા ગબ્બી તું તમે એકલો એકલો બતાવી લે. તમે લાવો છો મળશો બનીને બોકડો ઢળાવવા માટે તમે જબર કરો છો તું જો પહેલે તો મારી જેટલા જોઈ રહ્યા હજુ દીદાન મેં ભીમની પાછા રહી જાય છે એ તો એવું ના ગંભીર માર ખાય તો માર. એવું હોય? ઓય. કશું વાંધો નહીં હેડ આવો આપણે તાજો પેલી પેલા બેઠી. દેખશેજી. મારવાડી હું Run.
એ કેવું માણસ છે કહું હા યાર જો વાત કહું સંભાળતા વેસ અરે ને હા ફર્સ્ટ નંબરની બેટ કપાઈ એવું બાલ બોલાણ છેતરી જાય કેવો માણસ છે ના બોલું ને આપણું પાછો વાત કરતા કરો સાઈડમાં કરો ઉડા ખુલ્લામાં એટલે હોય મજા આવશે કેટલા ભાઈ કરી દે બસ સવા બાર આવી દે ઓ માછાઈ આવો ભાઈ ભાઈ કહેતો તો પણ અમારા રિયલમાં માછાઈ જઈએ પાછા એવું છે એમ? ઓવા આ ભાઈ કોણ અમાર ગામના છે ભાગીદારમાં છે આપણે એટલે બોલો બીજું જો તમે છે ને એક ધંધો ચાલુ કર્યો છે આવી રસ્તામાં વાત કરાવી રહી બાની કોઈ પણ વાત હોય રસ્તામાં નહીં મજા પેલી જગ્યા હારી આવે એ હા તમે તો જબર મસાઈ ભાઈ કે કેમ બોલાય જો માછાઈ આપણે ચાઇના દોરીનો ધંધો ચાલુ કર્યો મારે ધંધો બંધો છે એવું ના હોય લેતા તો બેહો કે આવો ના હોય માછાઈ તો આવું ફૂલ લડી ડાળે છે જો કોમાં શું હોય ખબર 30% રોકવાનો 70% ના ફોવાય શું કેવું કે બેનજી અરે 30% 70% કરે પેલા ફોનમ જોઉં પેલા ધોકા જેવા પર બૈરા મને જોઈને જીવ નહીં થતો તારે લાવવાનો જીવ નહીં થતો કે કહેવત નહીં કે 30% આપણો શું કેવા ભૂલી ગયેલા ગંભીરજી માર ખાય હા એવી જો જેટી કપા ખાવા આવી છે બેરે તો મારી મારી પોટા ભૂલી નાખે બધી વાત તમારી સાચી છે અરે તો મમરા ફરી નાખું મને જોરી વાત યાદ આવી ગઈ ગંભીરજી કેવું હું ભાઈ હવે પાકું ને હા પાક હવે તમારે ભાગીદારમાં કરવાના બરાબર પેલા તમારે રહવું હોય તો પેલા ભાગ તો હાલવો પડશે પૈસામાં સારું વિચારવા જેવું શબ્દ પૈયામાં ઉત્તરાયણ આવી હે તે વળી થોડું ઘણો નફો થઈ જાય તો વળી પાછળ છોકરાને હવે પાછળ કોમમાં આવું થોડા ઘણા વાપરવા થાય ઉત્તરાયણ તો હારી જાય ફુગ્ગા ને બુગ્ગા ઘેર લાઈને ભરાવા થાય ફૂગા ફૂગા તો પેલા આવી મોમાં એટલે લાડવા કે ખોવા થાય એટલે છોકરો લાડવા પાડે કે આપણા તમારી વાત સાચી 100% તો મને વાતમાં ખબર ના પડી લાડવા બનાવતો કે ઉતરેણ હા લાડવા મકર સંધિ કહેવાય કાઢી એવું કહેવાય ના મકર સંક્રાંતિ તો એ મારે લાડવા તો લાવવા જ છે તાર તલો ના બોલો ના હા આમાં શું કરવાનું પાકું ને હા હા કર નાખો કરો કંકુના લાવ ગુજામ એટલા થોડા માછા એટલા બહુ થઈ ગયું યાર લઈ લો ખાવ તો હાલ લઈ લો. રોકડું જે હોય થોડા ઘણા તો હોય કે હાલ હું લુખા ફરવા માછા લઈ લો જે હાલો એ લઈ લે મુઠી વાળા અને હબળો માલ હમણાં લગભગ શું કે હવે 15 મિનિટમાં માલ આવે છે 15 મિનિટમાં જ પછી વાહન આપણા અંગાત રાખજો પાછા રાખવા જ પડશે માછા તો જવા નહીં મળે રહેવું પડશે એટલે પણ મારે ઘેર એવો ફોન કરી કહી દો હું કીધો કે સીધો આવ્યો તમે ફોન કરી દો હાલો ફોન ના મારો ફોન આવ્યો કેટલા લાયા છો તમે ગણવા નહીં આમાં મકાઈ પેકું બધું લઈ જવાનું એ તો અમે મકાઈ રાખી તમારી ગાડી આવી જાય એટલા પૈસા આવી જાય આવશે ને તો બકાઈ બળું બધું બાફી નાખવાના જો ગમે તેમ કરે ઓકા આવતા મજા કરી જીતરી તા તો ઘરના જ જીતરી કહેવત છે કે ઘર ફૂટે ઘર જાય માસે આવું થાય ઘરના ભૂણીએ ઉઠે ગભેજે હા એકલા એકલા હું બકો અજા પૈસા ભાઈ હું મકાઈ પેકા રાખીને પછી બીજા આલુ મારે આ ચાલો લઈને મુઠ્ઠી વાળી બીજા પર લેવાના હો બીજા જે કાયદેસર ભાગમાં આવતા 7000 રૂપિયા કેટલા હાલવાના મારે આમ તો આપણા 50,000 બિલ બનશે ને એટલે જો તું લા એટલા બધા મારા જોડે હાલ નહીં હા તો પણ હું આલે માં છે તમે કા ચિંતા કરો પછી તો વર્તી હા તો એ બરોબર પણ ના કાપી ના એટલે મને તો બસ જે નફો થાય ઉપરનું ખાવું આલે હાલો આ પેલી ગાડી આવે છે જો ફટાફટ યાડો એમ તો આપો છો નાક છે જા ઓય કે માં છે તો બરાબર યાર આ બધા ફોન ખતમ કર દો હા બાકી મળશે તો દેખા મળશે પાછા અરે બાબા ઘેર લઈને કે કોલે જો અરે આ ફોને પકડી લે મૂર્ખા ઈ ચો લઈ જોઈ ગભીજી માથે આગળ તમે કેમ છે જબર કરો હોય એટલે મને ખબર હોય કોકને કોટો નાખ્યો છે અરે થોડો કામ મચાઈ ગયો થાય એ મૂર્ખા માછાઈ નહીં કમરો ફૂટવાનું છે તો પેલો નહીં તો મોમેરો નહીં ભરે તો મોમાં આવે તો મોમેરો વધાવો પડી ગભીજી એટલે ફોન કરો પછી કેટલા દબાઈ આવ તો લઈ જો યા
બોલ્યા કરા છે માછાઈ. પેલો બાઈક રોડ પર પડ્યો આ ઢેફરી એટલે ચલા ફક્ત જગ્યા બદલવી એ ગંભીરજી, આ બાજુ જા કે બાજુ અરે આ બાજુ. માછા હવે હું નહીં આવતો એ તે મૂર્ખા. એટલે બહુ ભરી આવરી મોટી થાય ના તો એની હોય એ તો મને તો ખબર નહીં 48 આવે છે બધો. 48 જણ આવે. જગ્યા બીજા લાયા હો પાછા બટલી નાખીને ઓહો આવું બાર કે રે હવે. આટલું સારી બસ માછા એવું કરો યાર અલે હા કાકી લ્યા રાગ રાખો તું ગંભીરજી ઉતાર દે પેલા તું તાકાત વાળો. અલા એ અરે આ કાકા તો વજન છે પૂછો આ તો મિત્ર રાગ રાખો. હા માછાઈ બોલો કે ડેમેજ. તું પૂછે તો પેલા ભાઈ બી હા તો લ્યા તું જાવે લઈ લેજ બે જણા ના પકડ માછાઈ નાખી દે. બોધી જા. બોધી જા. બોલી જા પેલા કરી દે. હવે લેડો ઘેર હું ઘેર ઘેર જવાય. હજુ તો પેલા ટાઈટ પડ્યા છે લાવવાના છે. એ તમે લઈ આવો હું રાખું છો એવું ના હોય માછાઈ. એટલે હવે તો કોઈના તો બધાને અંગાત રહેવું પડે એકલા અરે પણ એ ચોક લઈને જતો રહો ભાઈ કશું ના લઈ જાવ હોય તો કોઈ ના આડે કોઈ ના આવે, મોરી આગળ રીત ના જ કરી તું. તાર આ તો ઈ થાચી જાય આવો ધંધો કરો તો કેવું પડે પેલા રીત તો આવી જાય છે નો. હવે ગાડું વાળા આપવું પડે કેમ કેવું અરે ગાડું ભાઈ ના લો એટલે તને ચક ખબર પડતી નહીં મૂર્ખા. મારે તો ખબર જ નહીં તાર. હા એટલે ખોનજી માં તો વેપાર છે નહીં થાય કોઈ વેપાર કહેવાય માછાઈ. મને જ ખબર નથી મીન માર ખાધા પછી ખબર બંધ પડી છે કે આ તો આવું ડખાવાળું છે એ બંધ થાક તું. બે હેડે હું બે હીરો મેં ના આવો જેમ થઈ જે જે જે. તાણ એ માછાઈ જો લ્યો મચ્છર હા લે હેડી બે તો લઈએ ભાઈ એક તો લઈ આવજો એવું ખબર માછાઈ એક કામ કર તું બોત આપણે રત થઈ ગયો ને એ હોય નહીં લાવો બધી એક જગ્યાએ માલ નહીં મેલવાનો આપણે બધા અલગ અલગ મેલવાનો લે જે હોય નહીં લાવો એ નજીક મેલ દઈએ. હા હોય મત કે જો ખરેખર હવે મજા આવશે ગંભીરજી. તાણ હા કઢાઈ ના જો ફ્રાય ફ્રાય એ તો એવું ના હોય માછાઈ એનો થાક તો લાગે. આટલું બધું માલ ઉતારવાનું શું માછાઈ ગંભીરજી હા આવું છે ને હા. હું ગામમાં જઈ આવું એટલે બધા દુકાનવાળાને કહેવું તો પડશે કે ઇન્કમ તો માલ જહા નહીં. એટલે કેમ છે હા એવું કર્યા તો હું એક વાત કહું યાર ગમે હું જી આવું તઈ બે માછાઈ બે હો કેવું ઓ કરવું તઈ બે ના શુક દીકરી વાતો કરો એટલી ઘડી હું ઘરાક ને ખોળી એટલે લઈને આવું. દુકાને વેચવાનું લાગે દુકાને હું બાઈક લઈને ફરી વળું એ માછાઈ તને અનુભવ નહીં. હા વાહ એ અનુભવ મને બેન જ છે. પેલા પાછા લુગડું લાલ કરી નાખ્યું પેલા આવી તારે મને ખબર જ પડી ગઈ કે આ તો હું છે હા હા કોઈ નહીં એ તો યાર થોડી બકવાની થોડી હા તકલીફ. તો તમારું ઓળખાણ વધતા જઈએ હા એનો તો પછી હું જાઉં કેમ છે હા કશો વાંધો નહીં. હો હા તારે પાછું તારે જો હું આવું છું ગમે તે બીજી મંગાવો પછી પછી બીડી મંગાવી બીડી પકડતા આવજો કે તાર. હા પછી બીડી લેતા જો. આવું હું ત્યારે બાટલો લાવજો બીડી લાવજો ને બીજું કાર્યક્રમ 2-4 પડીકો લાવ. હા રેડો હું લઈને આવું પણ ખટખટી હો. હા 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 બીજી તો છે હવે જે સહી વાજા ગાજો આપણા ઉપર બી એના ઉપર શું જોતો રહેજે પાછું. તે શું કરશું તાન હા હવે ગંભીરજી ગરાક લાવ અને એક ભાઈનો ફોન આપવાનો તો રાજ્યો કરે. અરે પણ આવી ગરાક ના આવું અગરામો તને ખબર નહીં રાજ્યો રહ્યો ને એ છોકરો હારો છે પાછો ધારણ તો અડધા કલાકમાં આ 100 પેટીઓ વેચાઈ જાય. ના ના તાણ જ્યાં વખત તને ખબર નહીં તાણે તો ઓ તાણ તે ના ફોટો ખબર જ નહીં. હા તું આમ 2 વાર શાંતિથી ખાય 2 વાર એવું એટલો ફાયદો થાય. લે તો પેન બાજી પેલા જ જાઉં તાન માં વચ્ચે વચ્ચે છે બોલે આવું અઠાઈ દે હું પડક પાછું. એટલે બીવા ના ધંધો કરવાનો ઓલે મને તો આજ મને ગમતું નહીં હવે તને અનુભવ નહીં અમારો અનુભવ સમજ્યા છે. એટલે હું એ બધી ઘંટીઓના આટા ખાધેલા છે મને કોઈ શું સમજો તમે કોઈ દેખાતું નહીં કોણજી તો આખા દાડાના ફર્યા પણ કોઈ દેખાતું નહીં કંટાળે લે
આ તો એમાં નિમા કરો એમાં નિમા તાપ તાપ થઈ જાય સૌ બાટલી પાકી પણ આવું કોઈ મળતું નહીં એવું કરવાનું હું હા પેલા પકડ્યા હતા એ જગ્યાએ ફેરી વાળ્યા બરોબર એ જગ્યાએ આયા પણ એ નહીં દેખાતા પણ એ નહીં દેખાતા એ શું કરું તો નહીં કોઈ કરવું તો પડશે કોણ છે નકર આવા દોડે સારું કોઈ પેલે નહીં થાય હા કોક મગજ દોડાવો ને કા તો સારું કાઠું કોમ છે આગળ કોઈ આવતું જતું હોય તો પૂછીએ આવતું જતું હોય તો એમાં કોણથી ભાવ થયું તો કેવું ખબર ને કોકને બાતમી પાછી પાકી આલી છે એટલે આગળથી દબાણ એવું આવે છે કે ગમે તે કરો પણ ભાઈ તમારા ગામમાં ચાઇના દોરીનો વેપાર જબરજસ્ત થાય છે હવે તો સારું શું કરશો કે આટલું બધું પ્રેશર એટલું પ્રેશર છે ને એક કેસ તો નોકરી પર આવી ગયું છે એક કેસ તો આલ્યો પણ આ બાતમી વાળા પેલા તો હાથમાં જતો ના કાપા કાઢી નાખવા શું કરશું કે આગળ જઈએ હા આગળ આ બચ્ચક મંદિર છે જોઈએ એ બાજુ થોડું બરાબર ફેરજે તો કોણજી આ તો કોઈ કરવું પડે ને કે આમ તો નહીં મજા આવે આગળ જઈએ મંદિર બેસીએ પાણી પાણી પીએ પાણી સર મંદિર છે મંદિર હા ત્યાં ચાવ હું કહું આપણારું આવા ડોળે તો કશું નહીં થાય એમ તો પાછું શું થયું છે ખબર છે આ લોકોને આપણે પતેડા પકડ્યા ને એટલે આખી વાત છે ને તે આખા ગામમાં ફેલાઈ ગઈ એટલે હું એના જેટલા જે છે ને વેચવાવાળા એમને બધાને ખબર પડી ગઈ છે તે એ લોકો ચેતીને ફરે ને પ્લાનથી કોમ કાઢી લીધું છે પણ એવાનાથી એક ડગલું આપણે હેડવું પડશે તો કોઈ હરખાય છે ને આ રીતે તો ખોરશું તો આવા જ બધા જંગલમાં આપણને ના મળી જાય અને આ તો મૂળ તો આપણી તો અજવાણી જ હતી હા આપણે તો રોજ નહીં આવવાનું પકડાય એટલા અને એ તો એ ભાઈ આપણને લાવે તો એટલા પકડવાના બાકી આપણો કોમ નહીં સીધા પકડવાનો તો બરોબર કોઈક કરવું પડશે કોઈ એમને તો નહીં પીલીએ થાય શું કરશું આપણે કોઈક પ્લાન કરીએ કોણથી બોલો જ કરે ને પીવા દેવો આવા જાઓ જય બાપા જલ્દી દર્શન કરો પેલા જો બાપા તમે પુણ્ય કરો પકડાવી તો બે અગરબત્તી કરી આ મંદિર જોઈને મારા મગજમાં એક પ્લાન આવ્યો પણ પ્લાન હું તમને હાલ નહીં કહું સિક્રેટ અત્યારે અત્યારે નહીં અત્યારે જગ્યા છોડી દો લડો આપણો હા મારું જીજે તું હા